ગત તારીખ 26 રોજ સરદાર ગામે માટેલ ટાયર નામની એક ટાયરની દુકાન છે મયુરભાઈ વસોયાની. ત્યાં એક આટકોટના સિકંદરભાઈ સંધી કરીને કોઈ હતો, એને ટાયર નખાવવા ગયા ગાડી માટે. તો ટાયરના પૈસાને બાકી રાખવો હોય, દુકાનદારે ના પાડી તો એની ઉપર છરી વડે હુમલો કર્યો. ત્યાર પછી એને મારી નાખવાની ધમકી આપી કે તું તારી દુકાન બંધ કરાવી દઈશ ને આ તે. ભલે કાંઈ વાંધો નહીં. એના આક્રોશમાં સરદારના સર્વ સમાજના લોકો જન આક્રોશ સભા રાખેલી હતી ગ્રામ પંચાયત કચેરી ખાતે, અને એમાં એક નિર્ણય કર્યો કે આવા કોઈ આવારા તત્વો, લુખા તત્વો હોય તો એને યોગ્ય સજા થવી જોઈએ. અને યોગ્ય સજાના રૂપમાં આજે સર્વ સમાજના લોકો, દેવી પૂજકથી માંડીને દલિત સમાજથી માંડીને પટેલ સમાજ, વાણિયા, હાયુદા બધાય, એમાં આજે મુસ્લિમ સમાજ પણ અમારી સાથે જોડાયેલું હોય કે જે આ અત્યારે અમારી સાથે જ છે. એ પણ એમ કે છે કે આવા કોઈ લોકો આવારા તત્વો હોય તો એની સાથે અમારો સમાજ નથી, તો આજે એ પણ સપોર્ટ કરવા માટે અમારી સાથે આવેલ છે. નિર્ણય એક જ કે 2-3 દિવસ પોલીસ ડિપાર્ટમેન્ટ દ્વારા જે અત્યારે હાલમાં એની તપાસ ને એની કાર્યવાહી ચાલુ છે. 2-3 દિવસમાં જો કદાચ એમાં કાંઈ ઓલું ન થાય તો અમે ઉચ્ચ લેવલે જે કાંઈ જરૂર પડશે ત્યાં અમે રજૂઆત કરશું. સમાજના પ્રમુખ છે વસોયા મયુર મારું નામ છે. સરદાર માટે ટાયર નામની મારી દુકાન છે સરદારમાં. 26 તારીખના રોજ આ બનાવ બન્યો. આટકોટનો લુખા તત્વો છે સિકંદર સંધી નામનો વ્યક્તિ છે. અવારનવાર ગામની અંદર કોઈને છરી ધાક ધમકી બતાવે છે. સામે એની નોનવેજની દુકાન છે, અવારનવાર ની છરા પણ ઉડે છે. એ મારી દુકાને 2 ટાયર નાખવા આવ્યો છે કે ભાઈ મારે 2 ટાયર 4 વ્હીલ ની અંદર નાખવા છે. એટલે મેં કીધું ભાઈ બાકી અમે રાખતા નથી. એનેથી આ ઝઘડો થયો, તેને ગારું પણ મને આપી છે અને 2-3 ફડાકા મારી મારું કોમ્પ્યુટરને નુકસાન કર્યું છે. થોડીક દુકાનમાં નુકસાની થઈ છે અને 16 થી 17 ઇંચનો છરો લઈને અને મારી પાછળ હુમલો કર્યો છે. ધોકાને પાઇપ છે સાથે. આ હુમલા કર્યા પછી ધાક ધમકી આપી છે, કાંઈ પણ રીતે જો કાંઈ કરીશ તો તને ગમે ત્યારે અમે આંબી જાઉં અને જાનથી મારી નાખવાની પણ ધમકી આપી છે. સરદાર ગામ સંયુક્ત સરદાર બંધ છે, આજ બંધનું એલાન છે. તાત્કાલિકના ધોરણે પોલીસને અમે વિનંતી કરી છે કે આને પકડી પાડો અને કાયદેસર કાર્યવાહીમાં સજા આપો અને ગામની અંદર અમારે સરગજ કાઢવાનું એવો આખા ગામનો રોષ છે.